હીરા ભાઈ અડધે આવો આયા આયા આ ચમ પાઇપનું ભૂગું પાડી નાખ્યું છે એટલે બમ્પર લીધા છે ફિટ કરવું છે એવું એમ એ બધું ઠીક છે આ પોણી મારવા દેજો કેમ મારે ઓલા ઘઉં પાવાના છે ઘઉં તો સમય મેળવ્યા તમારે કેમ ચોબળા ભાઈ ફોન રાતે ઘઉંનું વાવેતર થઈ ગયું પોણી પાવું પડશે ને હવે એમની વાત આપણો પહેલા શું હું શું કહું છું પહેલા આમાં કામ કરું ચોબળો ભાઈ નહીં હા રાતે એનો ફોન આવ્યો છે હા તે ઈ કે મારે એડમ પોણી વાળું છે હા એટલે એને પોણી પેલું વળે છે તમે કાલ વાળજો હવે હીરાઈ આ બોર તમારો બાનો નહીં મારો તો છે આખા ગોમનો છે અને તમે બોર ઓપરેટર જ છો ખાલી હોય અમારો ઓપરેટર પર મારે તો જે ફોન આવે એ પેલો પોણી વાળવું પડે ને એટલે આ એ બધી વાત જવા દો એને નહીં વાળવાનું પોણી મારા મારી જવું પડે ને મજા નહીં આવે પાછી તો કહી દઉં હોય હારોડો વાળ દો હવે હોય ઓલા કહું બગડા પાછા જો વાળો અને સોમળે તો મારો આડો પડો છે એ મારાથી બોલતું નહીં ને ભાઈ નહીં મારો નાનો દુશ્મન જઈ રહ્યો પણ ભાઈ છે તમારે બોલવું પડે એનાથી એ બોલતો કશું નહીં તમે આપણે પોણી વાળ દો એને તો આ ભમો નહીં બોલાવવાનો કોઈ દાડો પોણી મારા મારી દેવું પડે ખેતરમાં હવે આવી જાય આ જુઓ ને સોમલઈને પોણી વળાવું છે હું અમારા ખેતરમાં ઘઉં બગડે એનું છું ચાંદનો બપોરે બેઠો પોણી ચાલુ નથી કર્યું હા લાગે ભૂલ ગયા છે એટલે પોણી ચાલુ નહીં કર્યું રે રા બરો ઓહો લે આ ભલા આદમી છું ઓહો હું ચાંદનો અમારા ક્ષેત્રમાં વાડીને બેઠો બમ્ફરે બેઠો ચાંદનો મારે તો પેલું ખાતર નાખી દીધું છે બધી પારી હમી થઈ ગઈ છે હજુ પોણી કેમ ચાલુ નહીં કર્યું તમે બમ્ફરે હુઈ ના તો સાલો તમે આજ તો પોણી નહીં બનતો કેમ તાણ ના તેમ આવે હું રાતે ફોન તો કર્યો મેં તમને એટલે ફોન તો તમારા સાચી વાત છે પણ તમારું એટલે મોટા ભાઈ ને હણદઈ હા ઈ આ તો હોય હા તો ધમકાજી કે મારે ભાઈ બાળો વરું વાહ રાજી હણદઈ મારી ના તો પડે તને ખબર છે ઈ તો સોડે વરું તો મને મરતો જવાનું એટલે પણ આ એવો છે મારો ઓછો મારો ભાઈ છે ને મારું એટલું ખોટું વિચારે શું કરું કહેજો મૂક તમે બી બોલતા છે ને એ કે ના હવે બોલું તો કદી એ મારું ખોટું વિચારે છે હર ફેરો આ લે ખબર છે કે મેં ખાતર ને બધું નાસી પેલું છે એટલે આ ડાયોગ ના આવ્યો હવે શું કરવાનું અહીં શું કહું છું તમે પોણી ચાલુ કરો હું જોરો આગળ જોડો બરોબર પણ પોણી એમ ચાલુ લીધા એ વળી અંડે માર પાસે છે ઝઘડો કરશે પાછો એટલે અહીં અંડે આવે ને તો માર પાસે મેળ દેજો બરોબર તમે પોણી ચાલુ કરો ઈજો આઈ ગયા તો તમારે બે ભેડા ઝઘડા પર મન ના આવે છે કરતા ઈ તો કશો વાંધો નહીં તમે ચાલુ કરો તમને વળી અંડે ઝઘડો કરવા આવશે પાછો ઈ આવે તો હું શું નાલી ફેરતો ચાલુ કરો તમે ઓહો આગેવાન અમી તો તમાર કોમે આને તમે દડે બેટ રમે હેડ્યા છો અલ્યા ભાઈ દડે બેટ હું નથી રમતો તારે અલ્યા હું ઊંઝો તો છોકરા મારા બેટા હું રમતો હતો હા તે દડો મને તો બે ત્રણ વખત કપાળમાં પડી ના આવે તો પછી આ બેટ લઈ દીધું છોકરા માંથી કાઢ્યો ઓહો આપણા રંબા જેવા હતા ઘડી પાર એટલે પણ હોય તો રંબાનું થિયેટર જીતો રમો તે ના મારા બેટા ખાશે જ નહીં એ હારું વાત મેલો હું તમને વાત કહેવા આવ્યો છું શું કિલો મારો ભાઈ નહીં હણદો હોય એને સમજાવી દેજો નકર મારા હાથી માર થઈ મરી જાય કેમ ભાઈ તમારે બે ભાઈને રાગ જબર છે એ મોટો છે પણ મારા હાથી માર ખાય પણ મોટો તો તમારા હાથી છે જ બહાર ખાય એમ કહું છું મારે પેલું પોણી નહીં મળતું આ એડમ હોય એ મારે જો પારી બધી છે કમ્પ્લીટ ખાતર નખાઈ ગયું છે અને મેં પેલા હીરાભાઈ નહીં અહીંયા હોદના ફોન કરીને કહી દીધું કે પોણી વાળવાનું છે તે બાપડા અત્યારમાં હીરાભાઈ ધમકાઈને ગયા કોઈ કે પોણી મારે વાળ્યું તો હમણાં નહીં વાળવા દેવાનું ભાઈ જો હણદઈ તમારે મોટા છે હવે તમારે પોણી હેડે જેટલું જેટલું બબે 3 કલાક હેડતું હોય છે કે 4 કલાક હેડે તો પહેલાં એ વાળે તમે વાળો ફેર શું પડે પણ એને ખબર નહીં પડતી ને પહેલાં મનવાળો લીધું તો શું થાય પણ હવે એ તો બધાની બુદ્ધિ હરખી ના હોય જુઓ હવે આપણે એવું ના તોણાય અને તમે અહીંયા પોણી આવી જાઓ અને એ તમે પાઈ રહેલ તમે વાળો તો એને સમજાવી દેજો ને તમને ખબર છે ને પાછી એ તો હું સમજાવી દઉં અને તમે વડીશોથી અડો હું અહીંયા જોઉં છું ત્યાં સમજાવી દઉં હાલત એ સમજાવી દેજો છે હા રોડો હું દુહરામાં ખેતરમાં બરોબર મારા ઓળશા આ બે ભાઈ રહ્યા ને આજે વડી મરી જવાના હવે ઓયનું મારે કોક કરવું તો પડશે હવે તું સીધી ઓગળી જે જીના નીકળે ને તો ઓગળી તો ઓકી કરવી નથી પણ ડબ્બાનો ઊનો કરવો છે હા એટલે અહીં આવો આયા પર આલ્યો હા રે ભાઈ હું શું છે એટલે તમારે ગજબ થઈ ગયો છે ચમ પેલા અણદઈ નહીં હા અરે એના બાઈક વાળા ફરતો કરે કુકી ના હોય અરે આ પગ આખો નોખો થઈ ગયો નોખો થઈ ગયો લાગે લોહી ચીટલું પડે હારું કોઈ હજો
દાદા ભાઈ તમે શું કરવા બેઠા છો? અલ્યા પણ છે શું તમે હેડો ચોકન આ ઓલા તમારો છોકરો ભાઈ નહીં રહ્યા હા ઓલા પોણી વાળવા ગયા હતા ને? હા તો પગમાં પાવડો આવ્યો છે ને પગ કપાઈ ગયો છે. ના હોય ચોકન છે રહ્યા કેટલું લોહી પડ્યું છે ચોકન છે પણ જોઈ રહ્યા એ આપણે બોલ્યો કે નહીં હા. એ છે હાલો તમે હમણાં તમારા પગે વાજ્યું છે ને કો તમારા પગે નહીં કોક પાણી જતું રહ્યું તમારે? ના રે મન તો કોઈ નહીં પાડ્યો આ મેં આરા કે તમારે કોઈ પાણી જતું રહ્યું છે ને? જો અલ્યા મન તો એમ કીધું કે તમારા પગે વાજ્યું છે ને કે પગ કપાઈ ગયો પાવડો વાજ્યો એમ કહેતા હતા રહ્યા એટલે ભલા આદમી મન તો કોઈ નથી, હું તો ઘાઘા તોડીને આવતો રહ્યો પાણી વાળતો. લે શું હું તો ખબરાઈ ગયો મેં કીધું થઈ શું જ્યું તો હું એ ગભરાઈ ગયો. આગેવાન કોમ કરી તમારા આઈડિયા એટલે ભલા આદમી તમને ખબર નહીં પડતી, તમે આ મારા ભાઈ કોઈ થયું નહીં, તમે ડાયરેક્ટ આવીને જૂઠા આવલું કરો છો. ઓઈને જે કર્યું ને એ બધું રેડી કર્યું છે. શું રેડી કર્યું છે? આ જૂઠું કીધું છે ને? મેઠાઈ તમે જોયું જોયું આ બે ભાઈઓનો પ્રેમ કેટલો છે? એમ તો ખૂબ બધો છે ને આ ખાલી લગીર વાત ઓભળતા પછી કેવા દોડે દોડે આવ્યા છે. કેવા આ તો તૂટી જાય એમાં આવ્યા છે. કોઈ કે દીકા લડ્યા હશે આના શના હારું લડે છે ઈ તમે મને તો કોઈ ઘણા વાત જ ઉતરતી નથી. મને નથી ઉતરતી ને તમે પૂછો કોક દી. એ સોમણે ભાઈનું આવું આપણે તોડીને આવતું જ રહેવું પડે કે ભલા તો આદમી. સોમણે તમે વઢો છે ના કારણે કોણ? વઢત શું વળી શું કરવા? મને એમ હતું કે આણંદે મારી ખોદણી કરે છે, મારું ગતું સારું નહીં વિચારતા એટલે વળી. મને એમ જ હતું કે સોમણે મારી ખોદણી કરે છે એમ અલ્યા ભલા આદમી તમને કોઈ ખબર પડે છે? તમે બે કોઈ નિર્ણય કર્યા વગેરે આમ બે પેલા આખલાની ગોળે ફૂંગરીને ફરો એમ ચાલે? ના ચાલે ને. હે? હું કહું છું ને, મને એમ કે આણંદે મારું ખોટું વિચારે એટલે. પણ આણંદ તમારો હકો ભાઈ છે તે ખોટું કુદાર ના વિચારે. એમ તો નહીં આગેવાન આ બધું હતું શું ઈ તો હવે તમે બે ભાઈ બોલતા નતા અને તમે કાયમ ઝઘડા કરતા હતા એટલે અમે આના માટે એક ચાલ બનાવી હાલ ચમ આગેવાન ચાલ એટલે શું વભળો તાર હવે આગેવાન આવરા શું હીરાભાઈ કહો? બસ હાલ તો પોણી વાળું છે અણદે માં એટલે શું તમે તો પોણી વાળો એકને આલો છો ને એકને વટાડો છો ને એમ કરો પણ અણદે છી ધમકી હાલ અણદે તો પણ ધમકી આલે તો આપણે એને સમજાવવા પડે અને કહેવું પડે કે ભાઈ ચેડામાં પોણી તમારા આજને આજ વળી જાય છે. અણદે તો ધોકો લેતા હતા એટલે આણંદ તો અમે ધોકો લેવા છે પણ એમ કે આપણે અહીંયા થોડા ઢાઢા પાડવા પડે. કીધું પણ એમ તો ના ઝઘડો તો કે કરવો જ છે સારું હવે તમે મૂકું એટલું કરો પેલા મેઠે ફોન કરજો મેઠે આવે એટલે શું કામ છે ભાઈ મેઠે તો ફોન કરો મારે કોમ છે. હલો મેઠાઈ વાકડ આવજો ઘરે બોરે આપણે હા આગેવાન કોઈ કામ હતું જલ્દી આવજો ઈ આવે હા આવો. આગેવાન આવો કયું કામ પડ્યું કહો? બેહો બેહો મારે ડુંગળી સોપા ચાલુ છે ડુંગળી તો તમે તો નહીં સોંપતા હોય કે એટલે બીજો મજૂર સોપે પણ વર રાખવી પડે ને બધી. એ તો વાત તો રાખવી પડે આપણે. હા તો અમે કહો છું કામ હતું કોમ તો એ છે કે પેલા બે ભાઈ નથી આ સોમણો દંડી હા એ રે આ પોણી વાળવા સારું છે ને તારમાં કેમ થતા હતા વઢેમ હતા તો વધવા દેવા હતા ને એટલે આ વઢવા દેવાય ચોક લડતા કડમ કડા એમ ચાલે ત્યારે એ તો અમે ભેગા નહીં થવાના કોઈ દાડો. એટલે આ નાશું ભેળા થાય ભેળા કરવાના છે આપણે અહીંયા જો મેઠે બોલો હીરા ને એ બે ભાઈ રહ્યા ને હવે તો આ ભેળા થાય ને તો જ લડા થાય નથી એકબીજાની જો વાતો આપણે કરે ને તો એકબીજા આમ ઉશ્કેરાઈ જાય ભૂલું થાય રીસ હોય એકબીજાનું તો આપણે જ નહીં કરતા. ના પણ આ તો શું થાય છે ને બે ભેળા થાય એટલે એ વઢવાનું ચાલુ કરે તો આપણે કોઈ કરવું જ પડશે કે તો આપણે હવે મૂકો એટલું તમે કરો બોલે આવો તમે વાહ આગેવાન વાહ આજુ તમે કર્યું ને આઈડિયા હા મસ્ત છે આજુ બે ભાઈ ભેગા થાય ને આપણે રાજીને રેડ તો આપણે તો બે ભાઈઓને ભેળા જ કરવાના છે ને આપણે રાજી વળી રેડી આગેવાન તમે કોઈ બેહો તમે જો સોમના ભાઈ જોડે હું અંદર જોડે તમે હવે બેસી તમે આવો શું મગજ વાપર્યું છે વાહ આગેવાન વાહ. જો તમે આ આઈડિયા ના વાપર્યો ને તો હું ને મારો મોટો ભાઈ આયા જિંદગીભર ભેગા ના થઈ શકો. પણ તમે બે ને મૂર્ખમી કેવી કરી એકબીજા ભેળા થઈને વાતો કરી હોત કે આ ભાઈ વાતમાં શું છે તો ખુલાસો ના થઈ ગયો હોત. સાચી વાત છે હો. તો તો અણદાભાઈ
હું નાનો છું. ના ના મને મારી ભૂલ થઈ ગઈ, તમને આટલું બધું બોલ્યો, બરોબર? ના ના મારી એ ભૂલ થઈ ગઈ. હું તમારા વિશે આટલું ખોટું વિચારતો હતો. અને આગેવાને જો તમને આભાર કરું છું, વાહ. કારણ કે તમે અમારે બેન ભેગા કર્યા. પણ અમારે તો હવે તમે નોખા નોખા ફરતા હોય ને કાયમ ફરતા હોય એટલે અમારે શું કરવું કહો? સાચી વાત. તમને ભેળા તો કરવા જ નહીં. આ મારો બનાસકોઠો આ